હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી। ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો। 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન કરો। પીજીવીસીએલની નીતિ પણ સમજવા જેવી છે। પીજીવીસીએલની સાથે સાથે જે અન્ય કંપનીઓ છે, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, તો એ ખેડૂત જે કોન્ટ્રાક્ટરો છે એમને મજૂરીનો જે ભાવ છે એ વધારે આપે છે। દાખલા તરીકે એક થાંભલો ઊભો કરવાના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને 800 રૂપિયા આપે છે, જ્યારે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા આપે છે। એવી જ રીતે પીજીવીસીએલની અંદર કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ હોય કે વિજય ઇલેક્ટ્રિક કંપની હોય, આ બંને કંપનીઓને આ જ થાંભલો ઊભો કરવાના 2200થી લઈ અને 3000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર છે એમના કાયમી કોન્ટ્રાક્ટર છે એમને માત્ર 800 રૂપિયા આપવામાં આવે છે। તો કોન્ટ્રાક્ટરોની માંગ પણ વ્યાજબી છે કે અન્ય કંપનીઓને તમે 1200 રૂપિયા, જે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા સુધી આપે છે અને હારે હારે પીજીવીસીએલની અંદર જ કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકને તમે 2200થી 3000 રૂપિયા સુધી આપો છો। તો આ કોન્ટ્રાક્ટરોનો પણ વાંક શું? અને આ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપની છે એ શું પીજીવીસીએલને દત્તક દીકરા છે? એમની માનીતી કંપનીઓ છે, એમને ભાવ અલગ અને કોન્ટ્રાક્ટરોને અલગ, આવું શા માટે? એ પીજીવીસીએલનો આંતરિક બાબત છે। પણ ખેડૂતો અત્યારે જે વાવેતર કરવું છે, ટીસી બળી ગયું છે, બદલતું નથી, અઠવાડિયાથી રાહ જોઈ છે, આના ટીસી તાત્કાલિક બદલવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોને પણ જે એની માંગ છે એ સંતોષવામાં આવે એવી અમારી માગણી છે।